Good morning to all of you again who joined now. Tata Limited. So first of all, you have to write down journal entries in the books of Tata Limited. Journal entries in the books of Tata Limited. Those who are online, they have to just understand. You have to see the example, not to write the example, because I do fast as much as possible. This is just a revision. Okay. Example 35, 40,000 share inviting application of rupees 10 each at rupees 12 per share premium. So total rupees 22 called up. Out of this 2 rupees on application, 15 on including premium. So 3 rupees capital plus 12 rupees premium first call, 3 rupees second and final call, 2 rupees. Application was issued for 60,000 share. Allotment made on pro rata to the applicant of 50,000 shares. So this is the A case. So A case A category 50,000 શેર પરની એપ્લિકેશનને પ્રોરેટા અલોટમેન્ટ કરીએ છીએ 50,000 શેર પર 40,000 એટલે રેશિયો આવશે 5:4 એન્ડ ધ રિમેનિંગ એપ્લિકેશન કેટલા આવશે તો 10,000 શેરની રિમેનિંગ એપ્લિકેશન આવશે એને આપણે રિજેક્ટ કરીએ છીએ ધીસ ઇઝ ધ બી કેટેગરી ઓકે તો અહીંયા આગળ પહેલા આપણું જે નાનું વર્કિંગ છે શેર એપ્લિકેશનના એડજસ્ટમેન્ટના રૂપિયા છે એ કેવી રીતના આવશે અહીંયા લખી નાખીએ બરોબર છે દરેક જણ કોન્સન્ટ્રેશન રાખશે વેરી ફાસ્ટ ઓકે કેલ્ક્યુલેશન નું હેડિંગ બધું તમને ખબર જ છે કેટેગરીમાં આવશે એ પ્રોરેટા આવશે કેટેગરી એપ્લિકેશન રિસીવ તમારે બધું લખી નાખવાનું અલોટમેન્ટ મેડ એપ્લિકેશન મની તમારે આખું લખવાનું રહેશે રિસીવ એટ રૂપીસ કેટલા છે જો ફરી એક વખત એની અમાઉન્ટ જોઈ લઈએ કેટલા રૂપિયા છે તમારી પાસે ટેમ્પરેચર છે 215 2 રૂપિયા 15 રૂપિયા 3 રૂપિયા અને 2 રૂપિયા 2 15 3 અને 2 તો એપ્લિકેશન વખતે 2 રૂપિયા આવશે disposition of application money. So capital at rupees 2, allotment at rupees 15 on first call at rupees 3 on final call at rupees 2 and the last refund. તો પ્રોરેટા 50,000 શેરની એપ્લિકેશનની સામે તમે 40,000 શેર અલોટ કરો છો તો 50,000 ગુણ્યા 2 કેટલા રૂપિયા આવે છે 1 લાખ રૂપિયા 40,000 શેરના 2 રૂપિયા લેખે 80,000 કેપિટલમાં જશે અને બાકીના 20,000 રૂપિયા જે છે એ અલોટમેન્ટ ખાતે કારણ કે અલોટમેન્ટ ખાતે તો 15 રૂપિયા મંગાવવાના છે 15 રૂપીસ કોલ્ડ અપ છે 15 રૂપીસ ઇન્ટુ 40,000 તો 6 લાખ થાય પણ આપણી પાસે 20,000 છે અને રિજેક્ટમાં તો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી બરાબર છે અને સેકન્ડ પોઈન્ટ છે બી રિજેક્ટ તો 10,000 શેરની એપ્લિકેશન રિજેક્ટ કરીએ છીએ 10,000 શેરના 2 રૂપીસ એટલે કે 20,000 રૂપીસ આવે છે અને રિજેક્ટ કરીએ છીએ તો 20,000 રિફંડ કરીશું તો 20,000 અહીંયા તમારે ટોટલ કરી દેવાનું છે વેરી ફાસ્ટ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ છીએ આગળ ચલાવેલો છે એક્ઝામ્પલ તો 60,000 ટોટલ શેરની એપ્લિકેશન 40,000 ઇશ્યુડ કર્યા છે 1,20,000 ટોટલ મળે છે એમાંથી 80,000 કેપિટલના 40,000 અરે સોરી 20,000 અલોટમેન્ટના અને 20,000 શું કરીશું આપણે રિફંડ કરીશું હવે કયા શેરની રકમ કેટલી નથી આવતી અહીંયા ઇન્ફોર્મેશનમાં આપેલી છે તમને અહીંયા જોઈ શકો છો મિસ્ટર પ્રીત આ એક પર્સન છે મિસ્ટર પ્રીત to whom 1,600 share allotted failed to pay allotment money and on his subsequent
failed to pay first call money and his share were forfeited અને એના શેર જપ્ત કરીએ છીએ. તો અલોટમેન્ટના રૂપિયા નથી આપતો 1600 શેર પર, ફર્સ્ટ કોલના રૂપિયા નથી આપતો 1600 શેર પર અને એના રૂપિયા જપ્ત કરીએ છીએ. તો અહીંયા મિસ્ટર પ્રીતનું કેલ્ક્યુલેશન આવશે, એને આપણે એક્સપ્લેનેશન નામનું નામ આપીએ છીએ. એક્સપ્લેનેશન એમાં મિસ્ટર પ્રીત હવે કેટલા ટોટલ કોલ્ડ અપ છે મિસ્ટર પ્રીતના? તો ટોટલ કોલ્ડ અપ કેટલા છે? તો આમ જોવા જાવ તો 2 રૂપીસ પ્લસ 15 રૂપીસ પ્લસ 3 રૂપીસ ફર્સ્ટ કોલના મંગાવીએ છીએ, ફાઇનલ કોલના મંગાવતા નથી. તો અહીંયા કરો 2 મિનિટ વેઇટ કરજો. તો ટોટલ કોલ્ડ અપ કેટલા રૂપિયા છે? 2 પ્લસ 15 17 પ્લસ 3 20 રૂપીસ કોલ્ડ અપ છે. હવે એમાંથી પ્રીમિયમના કેટલા છે? તો 12 રૂપીસ પ્રીમિયમના છે, તમને ખબર છે. તો આમાં કેપિટલના કેટલા રૂપિયા છે અને પ્રીમિયમના કેટલા રૂપિયા છે? તો કોન્સન્ટ્રેટ કરો કેપિટલ અને પ્રીમિયમ. પ્રીમિયમના 12 રૂપીસ છે, કેપિટલના ટોટલ 8 રૂપીસ છે. હવે એમાંથી કેટલા પેડ કર્યા છે? આ પ્રીમિયમના કેવા છે? તો કે એને તમને ખબર છે અલોટમેન્ટના નથી ચૂકવ્યા, એટલે કે પ્રીમિયમના 12 રૂપિયા લેખી કેટલા શેર હતા? આના 1600 શેર હતા. તો 1600 શેર ઇન્ટુ 12 રૂપીસ કેટલા થશે? 12 × 12 1272 એટલે 19200 એ કેવા થશે? આઉટસ્ટેન્ડિંગ થશે. હવે જે 8 રૂપિયા છે એમાં એના પેડ કેટલા છે? આમ જોવા જાવ તો એપ્લિકેશનના પેડ છે અને આઉટસ્ટેન્ડિંગના કેટલા છે? તો 15 રૂપિયા હતા, એમાં 3 રૂપિયા ટોટલ 15 રૂપિયા હતા. એમાં એલોટમેન્ટના 15 રૂપિયામાંથી 12 રૂપિયા એપ્લિકેશનના 12 રૂપિયા પ્રીમિયમના હતા, તો 3 રૂપિયા કેપિટલના અને અહીંયા કંઈક મિસ્ટેક થાય છે. 15 ને 2 17 ને 3 20 એમાંથી 12 ને 8 તો 3 રૂપિયા કેપિટલના 3 રૂપિયા ફર્સ્ટ કોલના, એટલે કે 6 રૂપીસ ટોટલ આઉટસ્ટેન્ડિંગ છે. હવે આઉટસ્ટેન્ડિંગની વેલ્યુ જોવા જાવ તો 1600 શેર પર આઉટસ્ટેન્ડિંગ લેખે 9600 અને અહીંયા આગળ 1600 શેર પર જોવા જાવ તો 3200. પણ જે મિસ્ટર પ્રીત છે એને 1600 શેરની એપ્લિકેશન આપી હતી. આપણે પ્રો રેટા અલોટમેન્ટ પ્રમાણે 5-4 શેર આપ્યા હતા, એટલે આને 1600 શેરની એપ્લિકેશન આપી છે, એટલે 1600 શેર અલોટ કર્યા છે. તો એની એપ્લિકેશન કંઈક વધારે હશે, એટલે અલોટમેન્ટમાં જે રૂપિયા એડવાન્સ એડજસ્ટ થયા છે એમાં મિસ્ટર પ્રીતનો પણ પોર્શન હશે. તો અહીંયા આગળ મેઇન પોઈન્ટ છે એ આ છે, મિસ્ટર પ્રીતનો પોર્શન શોધવાનો છે. તો excess application money relating to Mr. Preet's application. Mr. Preetની એપ્લિકેશન રિલેટેડ મની કેટલા? તો કે 5 શેર આપણે એપ્લાઈડ કર્યા હોય તો 4 શેર અલોટ કર્યા છે. આપણે અલોટ કેટલા કર્યા છે એ આપ્યું છે, તો 4 શેર અલોટ હોય તો એપ્લાઈડ કેટલા કર્યા છે નથી આપ્યું, તો 5 શેર એપ્લાઈડ. જો એને 4 અલોટ કર્યા છે તો એપ્લિકેશન કેટલાની આપી હશે? 5. એનો મતલબ એ થયો કે આપણે અલોટ કેટલા કર્યા છે? 1600 એ કેટલા? તો 1600 into 5 upon 4, 4 4s are 16, 4 fifths are 20, means 2000 share એને એપ્લાઈડ કર્યા હશે. તો excess application 2000 into 1600 is equal to 400 share.
અને એક્સેસ એપ્લિકેશન મની 400 into 2 તો કેટલા આવશે અહીંયા તમને સમજણ પડે એવું છે તો 400 તેની એક્સેસ એપ્લિકેશન મની તો 800 રૂપીસ એને એક્સેસ આપેલા હતા એટલે જે આપણે 20,000 રૂપીસ અલોટમેન્ટમાં એડજસ્ટ કર્યા છે એડવાન્સ એમાં મિસ્ટર પ્રીતના કેટલા હશે 800 એટલે આપણે એવું ન કહી શકીએ કે મિસ્ટર પ્રીતના બધા જ શેર બાકી છે તો અહીંયા આગળ આમ જોવા જાવ તો એના અલોટમેન્ટના ટોટલ 6 રૂપીસ છે ટોટલ આઉટસ્ટેન્ડિંગ કેટલા રૂપિયા છે 6 રૂપીસ છે તો એમાં અલોટમેન્ટના કેટલા અને કોલના કેટલા ફર્સ્ટ કોલના તો અલોટમેન્ટના 3 રૂપીસ ઇન્ટુ 1600 શેર 4800 અને આના પણ 3 રૂપીસ ઇન્ટુ 1600 શેર 4800 પણ 4800 800 એના આવી ગયા છે એટલે એ પેડમાં આવશે એટલે અહીંયા પ્લસ કરવાના અહીંયા માઇનસ કરવાના તો અહીંયા 4000 અને અહીંયા પણ 4000 તો ટોટલ અલોટમેન્ટના કેટલા બાકી કેપિટલના 4000 અને 19200 તો ટોટલ અલોટમેન્ટના કેટલા બાકી 4000 પ્લસ 19,200 તો 23,200 રૂપીસ અને 4800 રૂપીસ ફર્સ્ટ કોલના ટોટલી બાકી છે હવે વાત કરીએ આપણે નેક્સ્ટ એપ્લિકાન્ટ કોણ છે તો મિસ્ટર મિત હવે એના માટે શું કહે છે 800 શેર ધરાવે છે failed to pay to call and his share were forfeited after second call has been made તો મિસ્ટર મિત છે 800 શેર ધરાવે છે હવે એનું વર્કિંગ કરીએ તો મિસ્ટર મિત કેટલા શેર ધરાવે છે 800 શેર તો એના ટોટલ કોલ્ડ અપ કેટલા તો બધા જ રૂપિયા મંગાવીએ છીએ ને એના તો કારણ કે સેકન્ડ કોલ નથી આપતો એટલે 2222 રૂપિયા મંગાવીએ સમજ પડે છે દરેક જણને ટોટલ 2222 રૂપિયા આપણે મંગાવીએ છીએ હવે એમાંથી એને પ્રીમિયમના કેટલા 12 અને કેપિટલના કેટલા તો કે 10 એમાં પેડ કેટલા અને આઉટસ્ટેન્ડિંગ કેટલા તો આઉટસ્ટેન્ડિંગમાં કેટલા તો ફર્સ્ટ કોલ 3 અને 2 રૂપિયા એટલે બરોબર 5 રૂપિયા આ પેડ છે પેડ એટલે ઇગ્નોર કરી દેવા કારણ કે ફર્સ્ટ અને ફાઇનલ કોલ નથી આપ્યો અલોટમેન્ટના તો આપી દીધા છે તો 10 માંથી 5 રૂપિયા પેડ છે 5 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે તો 5 ગુણ્યા કેટલા 800 કેટલા રૂપિયા પેડ છે 4000 અને બાકીના 4000 આઉટસ્ટેન્ડિંગ છે ફર્સ્ટ અને ફાઇનલ કોલના ઓકે તો આ પ્રમાણે એનું વર્કિંગ આવશે હવે તમારે એન્ટ્રી લખવાની છે હવે આ શેર કેટલામાં રીઇશ્યુ કર્યા છે તમને એક્ઝામ્પલમાં કહી દીધું છે 9 રૂપિયામાં રીઇશ્યુ કર્યા છે એટલે શેર દીઠ 1 રૂપીસ શું કહેવાશે લોસ બસ આટલો જ એક્ઝામ્પલ છે હવે તમારે અહીંયા આગળ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનું છે તો પહેલી એન્ટ્રી કઈ આવશે તો એપ્લિકેશનના રૂપિયા મળ્યા છે તો બેંક અકાઉન્ટ ડેબિટ એનું વર્કિંગ કરેલું છે બરોબર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ આવશે બરોબર છે તો પહેલી એન્ટ્રી ફરી અહીંયા આગળ ધ્યાન રાખો કેટલા શેરની એપ્લિકેશન આવી છે તો વર્કિંગમાં તમે લખેલું છે કેટલા રૂપિયા આવ્યા છે તો 1,20,000 આવ્યા છે બરોબર
1,20,000 आया है। मैं 80,000 कैपिटल खाते 20,000 रुपया अलॉटमेंट और 20,000 रुपया रिफंड करवाना है। तो नाउ लेट्स स्टार्ट। बैंक अकाउंट डेबिट थोड़ું ઉતાવળ કરીશું આપણે। ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ કેટલા 1,20,000 1,20,000। હવે બીજી એન્ટ્રી આ ટેમ્પરરી અકાઉન્ટ હતું તો ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 1,20,000 એની સામે ટુ ઇક્વિટી શેર કેપિટલ જે કેપિટલના રૂપિયા છે એ કેટલા છે 80,000 ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ એ કેટલા રૂપિયા છે you can see 20,000 and excess application money refunded to bank account debit 20,000. Here second point is over. Now third point. હવે શેના મંગાવો છો આપણે ઇક્વિટી શેર અલોટમેન્ટના મંગાવો છો તો ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 40,000 શેર પર 15 રૂપીસ લેખે 6 lakhs મંગાવો છો। એમાં કેપિટલના કેટલા તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 40,000 શેર પર 3 રૂપિયા લેખે 60,000 કેપિટલના અને 12 રૂપીસ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ 40,000 શેર પર 12 રૂપીસ લેખે સોરી અહીંયા 40,000 શેર પર 3 રૂપીસ લેખે કેટલા થશે 1,20,000 અને અહીંયા આગળ કેટલા આવશે 4,80,000। આ રીતના તમારી રકમ 6 lakhs થશે। હવે જે ત્રીજી એન્ટ્રી છે ચોથી એન્ટ્રી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી છે। અમુક રૂપિયા આવે છે તો બેંક અકાઉન્ટ ડેબિટ, અમુક રૂપિયા નથી આવતા તો કોલ ઇન એરિયર્સ અકાઉન્ટ ડેબિટ। ટુ આ જે ટેમ્પરરી અકાઉન્ટ હતું ઇક્વિટી શેર અલોટમેન્ટ એ આપણે ક્લોઝ કરી દઈશું તો ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ। હવે એ કેટલું આવશે તો તમારે કેટલા રૂપિયા ઇક્વિટી શેર અલોટમેન્ટના હતા 6 lakhs। હવે 6 lakhsમાં તમે જોઈ શકો છો કે 20,000 તો તમે ક્રેડિટ કરી જ દીધા છે તો 20,000 એમાંથી માઇનસ કરો તો કેટલા આવશે 5,80,000। હવે એમાંથી કોલિન એરિયર્સના કેટલા નથી આવતા તો એનું વર્કિંગ આપણે અલોટમેન્ટ વખતે કેટલા કોલિન એરિયર્સના મિસ્ટર પ્રીતના નથી આવતા તો એનું વર્કિંગ આપણે કરેલું છે કેટલા રૂપિયા નથી આવતા 4,000 તો 4,000 આવતા નથી તો 5,80,000 માંથી તમારા 4,000 રૂપીસ આવતા નથી તો એમાંથી આ માઇનસ કરો તો તમને ખબર પડે કેટલા આવે 5,76,000। હવે ફર્સ્ટ કોલના મંગાવો છો કેટલા રૂપિયા લેખે તો ફર્સ્ટ કોલના પણ 3 રૂપીસ છે તો ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ 3 રૂપીસ into 40,000 share કેટલા ડેબિટ 1,20,000 to equity share capital account credit 1,20,000। હવે એમાંથી કેટલા રૂપિયા નથી આવતા તો જેટલા આવે છે બેંક અકાઉન્ટ ડેબિટ ના આવતા હોય કોલ ઇન એરિયર્સ અકાઉન્ટ ડેબિટ ઓકે ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ક્રેડિટ કેટલા 1,20,000। તો કેટલા શેરની રકમ નથી આવતી ફર્સ્ટ કોલ વખતે તો તમને મેં એક્ઝામ્પલ સમજાવ્યું છે એમાં લખેલું છે કેટલા કોલની રકમ નથી આવતી ફર્સ્ટ કોલ વખતે તો 1,600 શેર અને પેલાના 800 શેર ટોટલ કેટલા 2,400। મિસ્ટર મિતના 800 શેર પર ફર્સ્ટ કોલના રૂપિયા નથી આવતા અને ફાઇનલ કોલના રૂપિયા નથી આવતા એટલે ટોટલ 2,400 શેર પર ફર્સ્ટ કોલના
₹3 લેખે રકમ નથી મળતી. તો 2400 શેર પર ₹3 લેખે 3200 નથી મળતા. તો 3200 રૂપિયા 1,20,000 માંથી માઇનસ કરો તો 1,12,800 મળે છે. 1,12,800 મળે છે. હવે એ શેર જપ્ત કરીએ છીએ. જપ્ત કરો તો એન્ટ્રી શું આવે તમને વર્કિંગ મેં આગળ સમજાયેલું છે, જોઈ લો શું વર્કિંગ છે. તો જપ્ત કરો છો તો કેટલા રૂપિયા? ₹20 લેખે. એમાં ₹8 કેપિટલના ₹12 પ્રીમિયમના ડેબિટ કરીશું. જેટલા ભરાયા છે એટલા આના ખાતે, નથી ભરાયા એટલા અલોટમેન્ટ અને ફર્સ્ટ કોલ ખાતે. તો પહેલા આખી એન્ટ્રી લખતો, અલોટમેન્ટના નથી મળ્યા અને કેપિટલના નથી મળ્યા, ફર્સ્ટ કોલના નથી મળ્યા. કેપિટલના જે ના મળ્યા હોય એ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલા? તો 1600 શેર પર ₹8. સિક્યોરિટી પ્રીમિયમના નથી મળ્યા, સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. કેટલા? તો ₹12. તો 1600 શેર પર ₹12 જેટલા મળ્યા છે એટલા પાછા આપવાના નથી. તો શેર ફોર ફીચર અકાઉન્ટ ક્રેડિટ. શેના નથી મળ્યા? તો ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટના નથી મળ્યા અને ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલના નથી મળ્યા. બધી જ એન્ટ્રીની રકમ અહીંયા લખેલી છે. કેપિટલના કેટલા અને પ્રીમિયમના કેટલા? તો કેપિટલના કેટલા થાય છે? તો 1600 ગુણ્યા 8. 1600 ગુણ્યા 8 બરોબર છે. તો 1,12,800 આવશે અને ₹12 લેખે 19,200. 12,800 અને 19,200. તો અહીંયા આગળ 12,800 અને 19,200 એટલે ટોટલ 1600 શેરના ₹20 લેખે 32,000 થઈ ગયા. ટોટલ કરો તો તમને ખબર પડે. એમાં કેટલા જપ્ત કર્યા છે જે પાછા નથી આપવાના? તો એ રકમ પણ અહીંયા આગળ લખેલી છે, તમે જોઈ શકો છો. કેટલા પાછા નથી આપવાના? તો પેડ કેટલા છે અહીંયા જોઈ શકો છો. 4,000 અલોટમેન્ટના 4,000 અને 4,800 શેના આવશે? પેડ કેટલા કર્યા છે? તો 4,000 પેડ કર્યા છે. અલોટમેન્ટના બાકી કેટલા? તો 4,000 કેપિટલના અને 19,200 એટલે 23,200 એટલે 4,000, 23,200 અને 4,800. 4,000, 23,200 અને 4,800. 4,000, 23,200 and 4,800. You can see its total is also 32,000. Now you cannot reissue this share. You can call the final call. So equity share second and final call account debit to equity share capital account credit. તો તમારા કેટલા શેર હતા? 40,000 શેરમાંથી 1600 શેર જપ્ત કર્યા એટલે આવશે 38,400 into 2 into 2. તો કેટલા આવશે? તો 7,800 7,6,800 2,4,8,2,800. ઓકે, આટલા રૂપિયા તમે મંગાવ્યા છે. પણ એમાંથી પણ તમે જોઈ શકો છો જે આવશે એટલા બેંક અકાઉન્ટ ડેબિટ, ન આવે એટલા કોલ ઇન એરિયર્સ અકાઉન્ટ ડેબિટ અને ટુ ઇક્વિટી શેર સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ 76,800. કેટલા શેર પર રકમ નથી મળતી? 800 શેર પર તમને ₹2 લેખે 1600 રૂપિયા નથી મળતા. તો
76,800 માંથી 1600 માઇનસ કરો તો કેટલા રૂપિયા મળશે? તો ડેબિટ 75,000, અરે સોરી 75,200 મળશે. અહીં સુધી તમારો એક્ઝામ્પલ કોમન છે. હવે તમે રીઇશ્યુ કરો છો તો રીઇશ્યુ હવે આ શેર જપ્ત કરો છો મિસ્ટર મિતના, તો તમે એનું વર્કિંગ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે મિસ્ટર મિતે તો તમને એક પ્રીમિયમની રકમ ચૂકવી દીધી છે, એટલે એ તો ધ્યાનમાં લેવાનું જ નહીં, એટલે ખાલી કેપિટલનો જ પોર્શન આવશે. 5 પેડ કર્યા છે અને 5 પેડ કર્યા નથી, તો એ પ્રમાણે હવે મિસ્ટર મિતનું વર્કિંગ જપ્ત કરો તો જેટલા કેપિટલના ઘટે, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. સિક્યોરિટી પ્રીમિયમના ના મળ્યા હોય તો ડેબિટ પણ મળી જ ગયા છે, જે મળી ગયા છે પાછા નથી આપવાના, તો શેર ફોરફીચર અકાઉન્ટ ક્રેડિટ. અને 2 ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ક્રેડિટ અને 2 ઇક્વિટી શેર સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ. તો 800 શેર પર 3 રૂપિયા, 800 શેર પર 2 રૂપિયા અને 800 શેર પર 5 રૂપિયા, તો 4,000, 2,400, 1,600, તો ટોટલ 800 શેર પર 10 રૂપીસ લેખે 8,000 ડેબિટ, તો 8,000 ક્રેડિટ. હવે જપ્ત તો કરી લીધા, હવે બધા જ શેર રીઇશ્યુ કરીએ છીએ કેટલા રૂપિયામાં? 11 રૂપીસમાં. અહીંયા જોઈ શકો છો કેટલા રૂપિયામાં રીઇશ્યુ કર્યા ભાઈ? સોરી 9 રૂપીસમાં, એટલે 1 રૂપિયો લોસ થયો. કેટલા રૂપિયામાં રીઇશ્યુ કર્યા? આ લાઈનમાં તમને લખેલું છે, આગળ વાંચી દીધેલું છે 9 રૂપીસમાં. તો ચાલો રીઇશ્યુ કર્યા છે, તો બેંક એકાઉન્ટ ડેબિટ. કેટલા શેર રીઇશ્યુ કર્યા? 2,000 into 9. કેટલો લોસ થયો? 1 રૂપિયો, તો શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ 2,000 into 1. 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 2,000 into 10, તો 18,000, 2,000 અને 20,000. અહીં તમારું જપ્તી થઈ ગયા, રીઇશ્યુ થઈ ગયા. જે લાસ્ટ પોઈન્ટ છે એ ટુ મચ ઇમ્પોર્ટન્સ છે, કોન્સન્ટ્રેટ કરો. જે 2000 શેર તમે જપ્ત કર્યા છે એમાં 1600 શેર પ્રીતના છે અને 400 શેર મિતના છે. તો પ્રીતના બધા જ શેર છે, તો એનું શેર ફોરફીચર અકાઉન્ટ તમારે જોવાનું. તો પ્રીતનું શેર ફોરફીચર અકાઉન્ટ જુઓ, તો પ્રીતના બધા જ શેર છે, તો પ્રીતે કેટલા રૂપિયા શેર ફોરફીચર ખાતે જમા કર્યા છે? તો પ્રીતના જુઓ, તો પ્રીતના શેર ફોરફીચર ખાતે જમા કેટલા હતા? 4,000. સમજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આના માટે જ આપણે આખું એક્ઝામ્પલ 11 એન્ટ્રી તો આવડે એવી જ હતી, તો 4,000 જમા કર્યા છે પ્રીતના. હવે એ શેર પર 1600 શેર પર તમારો લોસ કેટલો થયો છે? 1 રૂપિયો, એટલે કેટલા? 1600. તો પ્રીતનો પ્રોફિટ કેટલો? પ્રીતના શેર જપ્ત કર્યા એનો પ્રોફિટ કેટલો? તો 4,000 ક્રેડિટ, 4,000 ડેબિટ, તો ડિફરન્સ આવશે કેટલા? 2,400 શેર. તો આ 2,400 શેર એ તમારો શું કહેવાશે? કેપિટલ પ્રોફિટ. હવે મિસ્ટર મિતની વાત કરીએ, તો મિસ્ટર મિતનું શેર ફોરફીચર અકાઉન્ટ, તો મિસ્ટર મિતના તો પાર્શિયલ શેર ઇશ્યુ કર્યા છે, તો મિસ્ટર મિતનો પર શેર પ્રોફિટ કેટલો છે? તો કે 5 રૂપિયા છે 800 શેરમાં, તો 5 રૂપિયા પર શેર પ્રોફિટ, લોસ 1 રૂપિયો, તો ડિફરન્સ કેટલો આવશે? તો 4 રૂપિયા. 4 રૂપિયા ઇન્ટુ કેટલા શેર? 400 શેર, તો કેટલા આવશે? 1600. કેટલા આવશે? 1600.
એટલે મિસ્ટર મિતની વાત કરીએ તો એનો પ્રોફિટ 400 શેરનો કન્સિડર કરવાનો. મિસ્ટર પ્રીતની વાત કરીએ તો એના 1600 શેરનો પ્રોફિટ કરવાનો. એટલે એના 1600 શેરના 2400 અને 400 શેરના 1600 રૂપિયા. એટલે 2400 ને 1600 કેટલા થયા? 4000. તો 12th એન્ટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યાં ટ્રાન્સફર કરીશું? શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ. શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રી કેટલા? તો કે પેલાના 2400 અને પ્રીતના 2400 અને મિતના 1600 કેટલા થશે? 4000. આ જ એન્ટ્રી આખા ટોપિકની અંદર ઇમ્પોર્ટન્સ છે. ફરી સમજો, તમને અહીંયા એક્ઝામ્પલની અંદર ઇન્ફોર્મેશન આપેલું છે. કઈ ઇન્ફોર્મેશન આપેલી છે? ફરી એક વખત તમને સમજાવી દઉં. આ જ આખા ટોપિકનું હાર્ટ છે એવું યાદ રાખજો. તો મિસ્ટર મિતની વાત કરીએ, એના 1600 શેર તમે રીઇશ્યુ કરો છો, તો એનું શેર ફોરફીચર અકાઉન્ટ બનાવો. તો એના 1600 શેર, હવે જ્યારે બધા જ શેર ઇશ્યુ કર્યા હોય તો ટોટલ અમાઉન્ટ લો તો ચાલે, પણ મિસ્ટર પ્રીતની વાત કરીએ તો એના 400 શેર ઇશ્યુ કરો છો, તો એનું શેર ફોરફીચર અકાઉન્ટ, તો એનો તમે ફક્ત 400 શેર એટલે 800 શેર ઇશ્યુ નથી કરતા, પાર્શિયલ. તો પર શેર ટોટલ હોય તો ટોટલ રકમ લો, પણ પાર્શિયલ શેર હોય તો પર શેર લો. તો આનું પર શેર પ્રોફિટ મિત્રો પર શેર લેવાની જરૂર નથી, એના ટોટલ શેર છે. તો ટોટલ શેર ફોરફીચર અકાઉન્ટ ક્રેડિટ કેટલા હતા? કારણ કે પૂરેપૂરા રીઇશ્યુ કરીએ છીએ, તો 4000 સોરી. તો એના 4000 શેર તમે 4000 રૂપિયા તમે જપ્ત કર્યા હતા, અને એની સામે તમને એ શેર રીઇશ્યુ કરવામાં લોસ તો 1 રૂપિયો જ છે ને. પર શેર લોસ કેટલા રૂપિયા છે? અહીંયા તમે જોઈ શકો, આ 2000 રીઇશ્યુ કર્યા તો પર શેર લોસ કેટલા રૂપિયા છે? 1 રૂપિયો, એટલે 1600. એટલે એનો ડિફરન્સ જે આવ્યો એ કેટલો આવ્યો? તો 2400. જ્યારે પ્રીતના તમે કેટલા પર શેર લેવાના? 400 શેર જ રીઇશ્યુ કરવાના. ટોટલ લેવા હોય તો કેટલા રીઇશ્યુ કર્યા? જપ્ત 800 કર્યા હતા, પણ રીઇશ્યુ કેટલા કર્યા? 400. તો પછી પ્રોફિટ જેટલા રીઇશ્યુ કર્યા હોય ને એટલાનો જ લેવાનો. તો 5 રૂપિયા પ્રોફિટ હતો અહીંયા આગળ. તમે જુઓ, એનો પ્રોફિટ કેટલા કર્યા હતા? પર શેર 5 રૂપિયા. તો 400 ગુણ્યા 5 એટલે કેટલા? 2000. અને પર શેર લોસ કેટલો? તો 1 રૂપિયો. 400 ગુણ્યા 1 એટલે કે 400. તો બસ હવે ટોટલ કરો. 2000 2000 તો 1600, તો આના 2400, આના 1600, તો ટોટલ 4000 રૂપિયા તમારા નેટ પ્રોફિટ ઓન રીઇશ્યુ થયો. તો એ કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર થશે. તો અહીંયા આગળ 35 નંબરનો સમ આપણો ક્લોઝ થાય છે. 36 37 હવે જાતે કરવાનો રહેશે. 36 માં કોઈ વસ્તુ ન સમજણ પડે તો એવું તમને સમજાય, but I hope you may try. Good day, goodbye.